ફેમિલી અહીંયા બેઠી છે જા તેની રાહ જોઈને બેઠી છે આ બેન જોઈને હે જા રાહ જોવે છે તારી હેલો ફેમિલી કેમ છો મોજમાં ને મોજમાં રહેવાનું અમારે આ બેન કામ કરે છે ને અહીંયા બેઠા બેઠા ફોન પર કોકરે વાત કરે છે ક્રીમી એની રાહ જોઈ રહી છે એકચ્યુઅલી અમારી સોસાયટીમાં આજે ફંક્શન જેવું છે અને નાસ્તા પાણી ને બધું છે તો હું નીચે આવી છું અત્યારે કંઈક ચાલુ છે માઇકમાં ને બધું હું થોડી વાર બેસું સાંભળું અને પછી હું ક્રીમીને ફોન કરીને બોલાવી લઈશ એટલે ક્રીમી પણ આવી જશે નાસ્તો કરવા માટે ભૂખ ભૂખ કરે છે ક્યારની કારણ કે નાસ્તાનો ટાઈમ 10 વાગ્યાનો છે અને સવારનો ટાઈમ છે અત્યારે એમ લાગે છે ને ઉઠીને આવી હોય એવું તો ચલો થોડું સાંભળીએ ચાલુ છે અને પછી નાસ્તા પાણી કર્યું છે મારા અંગૂઠામાં છે ને અંગૂઠામાં સ્વેલિંગ થઈ ગયું છે દેખાય છે લાલ મારા અંગૂઠામાં જીવાળું કપાઈ ગયું એટલે સ્વેલિંગ થઈ ગયું છે એના કારણે મને આખી રાત નીંદર નથી આવી જ્યાંથી જીવાળું કપાડ્યું છે ને ન્યાન્ય વાગ્યું છે કાલે બહુ કામ કર્યું ને તો ન્યાને વાગ કરતો તો એમાં સ્વેલિંગ થઈ ગયું છે બહુ જ ચાલો પહેલાં આપણે સાંભળી લઈને પછી નાસ્તા પાણી કરી લઈને ક્રીમીને પછી બોલું છે રોડ ઉપર રહેતો એને શાંતિ છે મેલમાં રહેતો એને શાંતિ છે તો લાઈફ ઇઝ ઓલ મારી સાથે આવું છે કે આ બધું મારે જ અબજો લોકો છે કરોડો નહીં કે અબજો લોકો છે 8 અબજ વસ્તી છે પૃથ્વી આજે છે ને અમે અહીંયા પ્રાણાયામ યોગ ને મેડિટેશન શીખતા હતા ક્રીમીબેન ખાવા આવી ગયા છે ક્રીમીબેન ખાલી ખાવા આવ્યા છે મેં એને ફોન કર્યો એક બાજુ યોગ ને આ તેને બધું છે એક બાજુ શું છે ખબર છે નાસ્તામાં સમોસા વી આર વેરી હેલ્ધી પીપલ આખું ઊંધું જો આ બેને શું કીધું મીઠું ખાવાનું મીઠું તમારા બધા ઓર્ગન ડેમેજ કરે સ્લો પોઈઝન છે મેં કીધું હતું ને તમે મીઠું ઓછું કરવું જોઈએ બોલ સોરી બોલ કાલે એને ભીંડાના શાકમાં ભરી મીઠું નાખ્યું હતું પછી એ તો સારું છે ભાત મેં મોળો બનાવ્યો હતો ભાતમાં મીઠું નહોતું નાખ્યું પછી એમાં મિક્સ કરીને ખાધું બાકી પણ મીઠું તો હતું ને વધારે મીઠું તો હતું ને એમ ગયું તો ખરું ને પેટમાં બોલ સોરી બોલ હવે ધ્યાન રાખજે ચાલો ખાઈ લઈએ સમોસા ખાઈએ હા એમાં એક એપ છે કોઈ ડાઉનલોડ કરવાની કહે છે સમોસા તો તારા ફેવરિટ છે ને તને સવારમાં થોડું ટફ થઈ જાય સારા છે પેપર બોટ છે અમારા પાસે હા કોકોનટ એકદમ યોગા ડેના દિવસે હેલ્ધી સમોસા ખાઈ રહ્યા છે જેમાં તેલ ઉપર દેખાઈ રહ્યું છે ઇટ ઇઝ વેરી હેલ્ધી 2 વાર તળેલા હોય ને એટલું તેલ છે ચટણી વગરના અમે લઈ આવ્યા છીએ કેમ કે ઓલા બેને કીધું ને મીઠું ન ખાવ તમે ચટણી જેટલું મીઠું થોડું ઓછું કરીએ અમે એકચ્યુઅલી મીઠું વધારે જ છે સમોસા વધારે છે હાય ઉલટું જ થાય હો નાયા ધોયા વગરના છીએ અમે સવારથી અહીંયા આવી ગયા છીએ નીચે સોસાયટીમાં બહુ હમણાં છે ને ટાઈમ નથી મળતું હવે ઘરે જશું આપણે ચણિયા રૂમ સાફ કરશું બધું સેટ કરશું પછી ટાઈમ ધોશું એટલે પાણી ગરમ થઈ જશે ટાંકામાં નાવું કેવી રીતે માથા ધોશું તૈયાર થશું પછી રીલ બનાવવાની છે ને બધા કામ પતા અરે બહુ કામ છે ભાઈ બહુ કામ છે સારું કોકોનટ મિલ્ક સારું છે તો મારું પાછું આપે બીજું લેતી આવ કંઈક સ્વાદિષ્ટ તે પણ પાછું આ જ લીધું મને કોકોનટ ભાવે છે મને કોકોનટ ભાવે છે એટલે જ નહીં આવી નાના છોકરા જેવી હરકત કરું હા કરાય એમાં કંઈ વાંધો નહીં નાના છોકરા જ છો તમે કે કોકોનટ મિલ્ક જરાય સારું નથી હું ટ્રાય કરજો બહુ ગંદુ છે સ્વાદ જરાય નથી મજા નથી આવતી એટલે મને અજીબ જ સ્વાદ છે એવી મેંગો લે 2 લઈ આવી કે એક જ લે ખવાશે નહીં સમોસા ખાવું ખાલી થઈ ગયું ખવાઈ ગયું પછી અમે ફોટો પાડીએ છીએ ખતમ ખાઈ કે હા અમે ખાઈ લીધા 2 સમોસા હતા હું 2 સમોસા કોઈ દિવસ નથી ખાતી કેમ કે પૈસાથી ખાવ ને ફ્રીના 2 ખાઈ ગઈ ફ્રીનું કોઈ દિવસ ન ખવાય પેટ ફૂલે સવારમાં સમોસા થોડા ડેન્જર થઈ ગયા છે સવારે અમે સાદો નાસ્તો કરીએ છીએ દૂધ રોટલી ને એવું બધું આજે થોડું ડેન્જર થઈ ગયું છે હવે તો રોટલીમાં મીઠું નાખવાનું પણ બંધ રોટલીમાં બંધ ના ભાવે યાર થોડું તો જોઈએ ને શાકમાં નાખશું ને શાક દાળમાં બધામાં હોય ને રોટલીમાં એક થોડુંક તો બંધ કરીએ થોડું તો ઓછું કરીએ થોડુંક ક્યાંક આટલું શરીરમાં ગયું છે મીઠું નાખીને ખવડાવ્યું છે ભરીને 2 વાર નહીં હંમેશા ભીંડાના શાકમાં વધારે હોય છે તને 1000 કીધું ભીંડાનું શાક છે ને આટલામાંથી આટલું થાય એટલે મીઠું નહીં નાખવાનું
તમને તમારા માટે પણ આ જ્ઞાન છે, લ્યો. એટલે સાસરે જઈને સાસરે જશો ને તો સાસુ એમ કીધું કે માએ કંઈ શીખડાવ્યું જ નથી. ગાળો કોને ખાવી પડશે? માને. જો દોસ્તો, અમે મા દીકરી બે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ. હા, કેમ કે અમે સમોસા ખાવા ગયા હતા ને તો અમારી બેની હાલત ખરાબ છે અત્યારે. બહુ સમોસા ગંદા હતા અને મજા ન આવી. અનઇઝી ફીલ થાય છે, પેટમાં ગુડું થાય છે. ગુડું ક્રીમી થાય છે ને, બહુ ગુડું પેટમાં થાય છે. પણ વાંધો નહીં, મેં કીધું હવે ખવાઈ ગયા તો ખાઈ ગયા. ફ્રીનું અમે પચતું નથી, નક્કી થઈ ગયું. ફ્રીનું પચતું નથી. અનિતિનું તો કોઈ દી લેતા નથી, એના લીધું છે. અને ફ્રીનું કોઈ દી ખાતા નથી, પણ ખાઈએ છીએ તો પચતું નથી. લોકો કેમ કરી લેતા હશે હે બધું? લોકો સ્કેમ કરે છે, કેટલી ચીટિંગો કરતા હોય છે. અનિતિનો પૈસો આવતો હોય છે ઘણા લોકો પાસે, એ લોકો દાન કરી દેતા હશે. બધું દાન પણ બી કરતા હશે સાથે સાથે. હશે હવે જે હોય. આપણે ટિપ્પણી કરવાનું થતું નથી. કેમ કે એમાં વધારે આપણે ટિપ્પણી આપણે કરતા નથી, આપણું કામ નથી, એ તો આપણને કઈ રીતે ખબર પડવાની એ શું કરે છે? શું કરે છે? સાચી વાત છે. હા ક્રીમી બેન, આપણે આ ફાઉન્ડેશન ખલાસ થઈ ગયું છે. હું શું કહું છું કે આ વખતે છે ને પેલું લિક્વિડ વાળું નહીં આવતું સર, SPF બીબી ક્રીમ લઈ દઉં. બીબી ક્રીમ, હા એ બીબી ક્રીમ જ એ લઈ લઈએ. આ વખતે એ ટ્રાય કરી જોઈએ. બીબી ક્રીમ બીબી જોઈને સરસ મજા. હા એ મંગાવી લેજો. નહીં થોડુંક છે, જ્યાં સુધી હવે નથી ત્યાં સુધી ચલાવી લઈએ ને. નથી ત્યાં સુધી તો ચલાવવું પડશે ને, બરાબર ને? રીલ બનાવવા માટે અમે તૈયાર થઈ ગયા છે બે હિરોઈનો. એ હિરોઈન, હા હિરોઈન રેડી થઈ ગયા છે દોસ્તો. ચલો કામ કરીએ બહુ બધું. ચલો અમારું સેટઅપ તૈયાર થઈ ગયું છે. પેલા કરી લઈ પછી પાછી મોડું તરત જ. મમ્મી બેને બહુ સરસ કામ કરી દીધું છે. જોરદાર રીલ બનાવી દીધી છે. 21 શ્વાસે ને પતાવી દીધું છે. ક્યારેક મને શું લાગે ખબર છે કે શ્વાસ લેવાનું કેમ ભૂલી ન જાય. હા મમ્મી જો હજી બે પ્રોડક્ટ વધારે બતાવીને જો શ્વાસ રોકી રાખ્યો હોત ને તો પછી મમ્મી ઓર્ડર લેવા લાયક ના રહેત. હવે મમ્મી નહીં મળી શકે તમને. શું છે ને કે શ્વાસ લઉં છું ને પછી ભૂલી જાઉં છું. હા કારણ કે તેનું કહે કોન્સન્ટ્રેશન હોય ને એ થોડું છે ને ડિસબેલેન્સ થઈ જાય છે. સાચી વાત છે. એટલે એવું થાય છે. પણ આમ બોલવામાં અમારો અવાજ એવો છે ને, અમને માઇકની જરૂર નથી. હા ગળા બહુ મોટા આપ્યા ભગવાને. ભગવાને બહુ મોટા ખુલ્લા આપ્યા છે. જ્યારે અમને જન્મતી હોય છે ને અમારો પ્રીતિનો કે મારું કે મોટું કે મારી ફેમિલી અમારા બહેન બધાને છે, તો ત્યારે છે ને હરખી રીતે ડૉક્ટરે ગળું સાફ કર્યું હોય છે. બહુ વધારે કરી દીધું છે. અને મધ વધારે પીવડાવી દીધું. ઓવર પીવડાવી દીધું. એટલે મારા ગળા બહુ મોટા, બહુ મોટા ભાઈ ગળા. હા અમને માઇકની જરૂર નથી, ખર્ચો બચાવી દીધો. સાચી વાત છે. માઇકમાં અજીબ અવાજ આવે એના કરતાં ઓરિજિનલ લિપસિંગ છે ને, લિપસિંગ એ બી મિસ થઈ. હા મિસમેચ થાય ઘણી વાર. મિસમેચ થાય ને આપણે ડાયરેક્ટ બોલીએ ને તો આપણને મિસમેચ ન થાય. સાચી વાત. આપણે બોલીએ છીએ મિસમેચ નહીં થાય છે. ના નથી. નથી હોય તો કમેન્ટ કરીને કહેજો. બાકી ગળા તો અમારા છે ભે મોટા અને રહેશે. હા થોડા છીએ એવા, કાંઈ વાંધો નહીં, ચાલે. સારા છે. ભોળા છે. ભોળા છે. ભોળા. ભોળા ભગત. હા ભોળા છે. ભોલેનાથ. ચાલો દોસ્તો, અમારું મેકઅપનું સામાન છે. આ ઇયરિંગ્સ છે. આ બંગડી છે ને હું અંબાજી ગઈ હતી ત્યાંથી લઈ આવી હતી. આ ઇયરિંગ્સ છે. આ બધો મેકઅપ, થોડો ઘણો જે મેકઅપ છે બધું મારે ખતમ થઈ ગયું છે. મારે આ લેવાનું છે, આ તો નવું છે, આ લેવાનું છે, પછી આ ફાઉન્ડેશન લેવાનું છે, લિપસ્ટિક પતવા આવી છે. આ 16 લિપસ્ટિક છે. 16 અમે પતાવી નાખીશ કરીને. આ પિલગ્રીમની છે ને 2 લિપસ્ટિક અમે મંગાવી હતી છે, બહુ જ સરસ છે. ન્યૂડ છે એટલે એમ દેખાય નહીં કે લિપસ્ટિક કરી છે, પણ લિપસ્ટિક કરેલી હોય. કાજલ ખતમ થઈ ગઈ છે. મારે આંખમાં ને બધામાં કરવાનું મારું બધું ખતમ થઈ ગયું છે. મેં શું વિચાર્યું હતું કે ગણપતિમાં હું નવું લઉં, ત્યાં સુધી ચલાવી લઉં. આ વખતે ન છૂટકે લેવું જ પડશે, કેમ કે છે જ નહીં, બધું ખતમ થઈ ગયું છે. કંઈ નથી ખબર નહીં આ એક્સપાયરી ડેટ વાળો હોય છે, શું હોય છે શું નહીં, વાપરીએ છીએ બિંદાસ. મને કંઈ નથી થતું, ભગવાનની કૃપા. ભગવાનને થેન્કફુલ રહીએ ને તો એ ભગવાન કંઈ ન થવા દે. તો જિંદગીમાં બહુ આગળ વધી. કાંઈ ન થવા દે આપણને, ખબર છે? થેન્કફુલ રહેવાનું. એક્સપાયરી ડેટ વાળી વસ્તુ વાપરી નાખો ને, થેન્કફુલ રહેવાનું કે ગણપતિ બાપા તમે મને આપ્યું ને મેં યુઝ કર્યું છે, મને કંઈ ન થવું જોઈએ. નહીં થાય, થેન્ક યુ, કંઈ નહીં થાય. થેન્કફુલ રહીએ ને એવી રીતે માણસોને પણ થોડું શીખવું જોઈએ થેન્કફુલ રહેતા, પણ માણસો નથી અત્યારે સમજતા. માણસોના નેચર ચેન્જ થઈ ગયા છે. કળિયુગ છે ભાઈ, કળિયુગ, ઘોર કળિયુગ છે. ઘોર કળિયુગમાં કોઈને કંઈ કહેવાતું નથી. ના ઝેન્જીઓ લોહી પી ગયા છે મા બાપનું. ઝેન્જીઓનું શું કરવું કંઈ સમજમાં આવતું નથી.
શું કરવા માગે છે એ સમજમાં આવતું નથી. ચલો દોસ્તો, હું તો તમને લેક્ચર દીધા જ કરીશ. તમે આમાંથી મારા ઝેન્ઝી કોઈ સબસ્ક્રાઈબર હોય તો અનસબસ્ક્રાઈબ ના કરતા, થોડી કમેન્ટ કરી દેજો કે તમે ઝેન્ઝી છો ને તમે શું કરો છો ને શું વિચારો છો, તમારા વિચારો કેવા જ છે. તો ચલો, હું તમને બધાને મળું નેક્સ્ટ વ્લોગમાં. જ્યારે બી બનાવીશ ત્યારે મળીશ, કેમ કે અત્યારે થોડું ઓર્ડર થોડા છે તો હું થોડું વ્લોગ બનાવવામાં થોડી વાર લાગે છે. આમ ક્યારેક જ આવે છે, પણ વાંધો નહીં, જ્યારે બી આવશે ત્યારે, જ્યારે બી મેળ પડશે ત્યારે હું વ્લોગ બનાવીશ અને તમને પાછી મળવા આવીશ. ફટાફટ કરીશ, ટ્રાય કરીશ કે ફટાફટ આવું. તો તમને મળું બધાને નેક્સ્ટ વ્લોગમાં. આટા મારું છું. ક્રીમીબેન અહીંયા જો અહીંયા આટા મારે છે. ક્રીમીબેન બિચારી કામ કરી રહી છે. હા, એની પાસેથી બહુ કામ કરાવું છું હમણાં. એની પાસેથી કોઈ બહુ કામ કરાવું છું, પણ કરવું તો પડે ને યાર. અત્યારની લેડીઝો બધી સ્ટ્રોંગ થઈ ગઈ છે બહુ જ. અત્યારે જેટલી લેડીઝ કામ કરે છે એટલું કોઈનું ગજ્જું નહીં કરવાનું. શક્તિનું રૂપ છે અમે સ્ત્રીઓ, છે ને શક્તિનું રૂપ. ચલો, એ તમે હવે જય મા શક્તિ, મા દુર્ગા, મા ભવાની, મા અંબા લખીને કમેન્ટ કરી દો. હું તમને મળું નેક્સ્ટ વ્લોગમાં. ટાટા, બાય બાય, સી યુ, જય શ્રી કૃષ્ણ.